બોટાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બોટાદ હુમલા અંગે કોની સામે ફરિયાદ તેને લઈને પોલીસ કુંડળીમાં ભાંગે છે ગોળ। કેટલા લોકો સામે ફરિયાદ તે મુદ્દે પોલીસ નથી આપતી કોઈ જાણકારી। કેટલા લોકોની અટકાયત કરાઈ તેની નથી આપતી કોઈ જાણકારી। તો બોટાદનો જે ઘર્ષણનો કેસ હતો એ મુદ્દે પોલીસ કોઈ જાણકારી નથી આપી રહી। કઈ ધારા અંતર્ગત ગુનો નોંધાયો તેની પણ કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી। કેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, કેટલા લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તે મુદ્દે પણ પોલીસ કોઈ જાણકારી નથી આપી રહી। કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે એ મુદ્દે પણ કોઈ જાણકારી નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ વાઘેલા ફોનલાઈન ઉપર જોડાયા છે। મહિપાલ, કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી, કોની કોની અટકાયત કરવામાં આવી છે, આ કોઈ માહિતી પોલીસ તરફથી નથી મળી રહી? ગઈકાલે હળદર ખાતે જે પથ્થરમારો થયો ત્યારે રાત્રિ દરમિયાન અનેક લોકોની અટકાયત થઈ, અનેક વાહનો પોલીસ દ્વારા કબજે કરવા મળ્યા। ગઈકાલ રાત્રે પણ આ સવાલ હતો કે કેટલા લોકોની અટકાયત થઈ, ત્યારે ઘણા બધા લોકોની અટકાયત થઈ, તેમ છતાં એસપી દ્વારા માત્ર 20 લોકોની વાત કરવામાં આવેલી હતી। આજ સવારથી એક પણ પોલીસ દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરવામાં નથી આવેલી। રેન્જ આઈજીપી હળદર ખાતે આવેલા હતા, તેમને પણ આ મામલે સ્થિતિની સમીક્ષા કરવા આવેલા હતા, પણ તેમણે પણ મીડિયા સમક્ષ કોઈ પણ જાતની વાતચીત કરેલી નથી। એસપી હોય, ડીવાયએસપી હોય, તમામ લોકો, કેટલા લોકોની અટકાયત, રાજુ કરપડા, અન્ય પ્રવીણ રામ પણ ત્યાં પહોંચેલા હતા। વિડીયો વિઝ્યુઅલ પણ જાહેર થઈ ગયેલા છે, તેમ છતાં તેમના ઉપર કઈ કલમ, કઈ ગુનો અને જે લોકોની અટકાયત થયેલી છે તેમાં કેટલા લોકોની અટકાયત થઈ, કેટલા વાહનો કબજે કર્યા છે, હજુ સુધી કોઈ પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં નથી। જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એક જ વાત કે થોડી વારમાં અમે તમને જાણ કરશું, જણાવશું, પણ શું કારણથી જાણ કરતા નથી, શું કારણ છે અત્યાર સુધી મીડિયાને આ બાબતથી દૂર રાખવામાં આવે છે તે હજી સ્પષ્ટ થતું નથી। ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાની વાત હોય કે શું વાત છે એની હજી સુધી સ્પષ્ટતા મીડિયા સમક્ષ ન કરવાના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આભાર મહિપાલ વિગતો આપવા માટે।